આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ના દલિત નો નો જ આવે ને, દલિત તો કેવું કારણ છે આ તો હવે ગાડામાં બેહાડે, નકર ગામડામાં ગાડામાં અડવા નહોતી. હા તો પછી એટલે તો આ બધા વાંડા રહેવા મળ્યા છે. એનું કારણ એ છે આપણે જે ભેદભાવ રાખ્યો ને એટલે જ આ બધા ભેદભાવ નું કારણ છે તમે સમજ્યા? હા ત્યાં હવે તો કાંઈ નથી, હવે એક બોટલ પાણી પીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મારું સાહેબ બોલ. હા બોલું. મેરઠ બીરો માં છે. મેરઠ બીરો અકાલો. હા આપણે યુટ્યુબ ચેનલ હકાવીએ છીએ. આડાનું બાદ આડાનું કરવાનું હોય તો આળાનું કરવું થાય, એમાં શું છે? હે આળાનું તો કરવું જ પડે ને. રૂબરૂ આવવું રૂબરૂ આવવું પડે કે વોટ્સઅપ કરી દઈએ બાયોડેટા? વાતચીત કરવી પડે મારી જોડે. કોઠારીયા ગામના હે? હે રાજકોટ કોઠારીયા રામાણી. બે ભાઈ છે, રવિવારનું મકાન છે. યુટ્યુબમાં મૂકવું છે. હે યુટ્યુબમાં મૂકવું છે. યુટ્યુબમાં મૂકવું એમ? ચાર્જમાં શું હે? હા મફત. મફત હે? પછી એમાંથી ફોન કેને આવે? ડાયરેક્ટ અમને આવે? ડાયરેક્ટ તમને આવે ને મને આવે, ગમે ને આવે. આમ એવડે ગમવું જોઈએ બાયોડેટા આપણો. બરાબર બરાબર ને? એને પૂછી લઉં તો એમ કરવું પડે ને? બોલો કાંઈ વાંધો નહીં. હા એને પૂછવું પડે ને. મને ક્યાં વાંધો છે? ના ચાલુ જ છે, પૂછવું જ પડે ને એને. હું ક્યાં ના પાડું છું, પણ મેં ના તો પાડી નથી. તમે હું એક ને એક વાત કરો છો. તમને જ કહેતો હું. એક હા એટલે એમાં ડિટેલ જોઈ, ફોટો જોવે ને બધું? ફોટો જો. હા હા વોટ્સઅપ કરી દો આમાં. હા વોટ્સએપ કરવાનો હોય તો જ થાય ને. બાયોડેટા ને ફોટો બે. બાયોડેટામાં ફોટો હાલશે કે એક્સ્ટ્રા મૂકવો જો? બે હાલે, બાયોડેટામાં હાલે ને એક્સ્ટ્રા હોય તો હાલે. ચાલુ રાખો જ. જમીન તો હે, જમીન કુટિયાદળ હે, કુવાડવા આગળ. એ પાછી બાયોડેટામાં હશે નહીં. પેલા કાંઈ નહીં, મને વાતચીત કરીને કરો ને. એ બાયોડેટા બધું એમાં જ હું પૂછી લઈશ તમને. કાંઈ વાંધો, હાલો વાતચીત કરી લો. હા તો પછી આ તમારો વોટ્સએપ નંબર છે આ તમારો? હા બોલો તો નંબર બોલો તો. 84 એક મિનિટ. 84 697. હા 30 3 66. 30 હા 3 63. નામ બોલો તો ભાઈનું. જયેશભાઈ રામાણી. જયેશભાઈ રામાણી. હા રહેવાનું ક્યાં? દેવપરામાં, રાજકોટ. રાજકોટ બરાબર. કામ શું કરે છે ભાઈ? કપડાની દુકાને કોઠારીયામાં. પોતાની? કપડાની. એટલે પોતાની દુકાન છે એમ? નહીં ભાડે છે.
દુકાન ભાડેથી બરાબર. કેટલું કમાય છે? કમાવાનું 25-30 હજાર. મહિને 30,000. હા હા. લેડીઝ વેર હે? લેડીઝ વેર છે એમ ને? હા, લેડીઝ માં આપણે સણિયા ચોળી ને એવું કાપડ વેચે. હમ. બરાબર. પરિવારમાં કોણ? ધંધાના હા, હું કેવું? 3-4 વર્ષ થઈ ગયા છે, ધંધો જૂનો છે એમ. પરિવારમાં કોણ કોણ? મમ્મી પપ્પા છે ને 2 ભાઈ છે ને 2 ભાઈ બે છે. બધા સાથે રહીશ? હા, ભાઈ એટલે ભાભી ને બધા સાથે જ રહીએ, ઉપર નીચે. મકાન પોતાના છે? હા, પોતાના હોય. 2-2.5 કરોડ ની જમીન છે, કુટિયાદાર. એટલે કઈ ખેતી નહીં? હા, ખેતીની જમીન છે. ક્યાં આગળ? કુવાડવા આગળ. કેટલા વીઘા છે? 5 વીઘા. અત્યારે એમાં ખેતી થાય છે? કમ્પ્લીટ વાવે જ છે. આવું 1 નંબર જમીન. બિન ખેતી થાય એવી છે? ખેતીમાં લીધી છે 3-4 વર્ષ થયા, અત્યારે 2.5 કરોડ હે. વાહ, સારું કહેવાય તો. ભાઈ શું કામ કરે? એક મોટો ભાઈ કારખાનામાં જાય. એને રસ્તો અલગ હે. હે? હા, ઓમ ભેગા ધંધો બધો ભેગો. એનું રસોડું અલગ એમ ને મોટા ભાઈ નું? હા. ધંધો ભેગો એટલે કયો ધંધો ભેગો? ધંધો એટલે આવકનું એવું કઈ ન હોય એમ કે હાવ ના રાખવાના એવું નહીં. તો એની કેટલી આવક છે? એનો 22,000 પગાર છે. બરાબર. 2 ભાઈ જ છે ને? 2 ભાઈઓ. બેનું? બેનું 4 હારે. 4 બેનો છે, સાસરે છે એમ ને? 3 રાજકોટમાં ને 1 અમદાવાદ. એ રહી ગયો ભાઈ, મેં ઘણી મહેનત કરી. હું થોડું આવું કરતો હોય એનો નસીબ ન ખુલ્યા. 10 હપ્તો છોકરીઓ જોવા જ ગયા. શું વાત છે? એ જ વાત. ઉંમર 86 જન્મ હે. 86? હા. તો 40 થઈ ગયા. હા. એક વાર ટ્રાય કરી હતી આમ લગ્ન બગન થઈ જાય? ટ્રાય કરી હતી ભાઈ. હમણાં આવ્યા ઓરિસ્સાથી ટ્રાય કરી હતી એમ? હા, હમણાં આવ્યા 10 દિવસ થયા પણ નો મેળ આવ્યું. એ બધા પૈસા વાળા હતા, બધા પૈસા દિયો તો થાય. એટલે પછી આવતા રહ્યા. 4 લાખ રૂપિયા માંગ્યા. 4 લાખ? ગેરંટી નહીં હવે. અને એ નોટા ગમે એમને સુપર પટ્ટીમાં ને એમ બધું જે એવું હતું. ખાવાનું એ લોકોનું અલગ હોય. અલગ એટલે કેવું? આને સીધું હોય છે કે અમારે ઘરે આવો તો કઈ વસ્તુ નહીં બને એમ. એને એમ કીધું કે અમારા હગા આવે હોટે. આપણે એ તો હચવાતા હોય. સાચી વાત છે. કીધું રહેવા દે ભાઈ કે આવા કે પૈસા હમણાં એવી. હા, સાચી વાત છે. આ ગરમી નો કરાવી નહીં આવતો ને પાછો કીધો. એટલે આમ નોનવેજ દેવું ખાતા છે ને? ત્યાં તો શું હોય આ બધું? ત્યાં તો વાળા સિવાય આમાં કઈ કોઈ આવે નહીં. ઓરિસ્સામાં તો માંસ મચ્છી ખાતા છે ને? ત્યાં ટોટલ વસ્તુ છે. ત્યાં તો બ્રાહ્મણો ખાય. એરિયો એ ટાઈપ નો છે ને એમાં. હું તો ખાઈ નહીં. ઓરિસ્સામાં તો બ્રાહ્મણો મચ્છી બધું ખાય. હા, બરાબર ને? શું થાય? હા, તો પછી એટલે એને એની સૂપ કે બીજું કઈ હોય જ નહીં એને તો. થાય હોય એને કેવા પૂજા પાઠ ને. બરાબર. કેટલો ટાઈમ રોકાણ ઓરિસ્સામાં? 4 દિવસ. 4 દિવસ ગોતી એમ ને? કોઈ દલાલ હતા હારે? દલાલ ઓમ હતા. દલાલ ખાલી ઓમ અહીંની બાયુ 2-3 હતી ને એવી રીતે મિત્ર સર્કલ માં ગયા હતા.
એ કેવી રીતે? બરાબર બરાબર. પૈસા માંગ્યા. હે. એટલે આમ કઈ વાંધો નથી. તમે જોવો તો એક નંબર તૈયાર હે, પણ રહી ગયો જમીન હતી નહીં, સમજ્યા? હમ હમ મૂળ કોઠારીયા રામાણી, રાજકોટ પછવાડું જ આવે ને, છે. જમીન લીધી એના 3 વર્ષ થયા, ભાઈ ની ઉંમર વધી ગઈ. એવું છે, સાચી વાત છે. હા નકર પૈસા બા કે તમે કહું ને એ પ્લેને ઉડાડે લ્યો, ઉડાડે પ્લેને ઉડાડે એવો હે, એવી બુદ્ધિ હે. હે. હા તમે જોવો તો ખ્યાલ આવે, બાકી એમ ન આવે. હા ખોટું કે બોલવું નથી, એટલે એમ ખોટું બોલે એનું થઈ ગયું. વાહનમાં શું છે એમની આગળ? વાહનમાં કાંઈ નથી, 2 વ્હીલ. 2 વ્હીલ છે ને? હા 2 વ્હીલ તો છે, બાકી મારી ગાડી જમીને જવું હોય 5 દી 10 દી મારી ગાડી લઈ ગઈ. હે. હા અને કોઠારીયા શું હે ખબર હે? કોઠારીયા ભાગ છે હજી, એ 1.5 કરોડમાં એ કદાચ છૂટે એવું છે. એટલે 1.5 કરોડ આ લોકો જૂની હોય ને ગઈઢાની, એમાં ભાગ આવે. હે. હા એટલે આ અઢી માગે ને ઓલા એમ કે 1.5 સહી કરી દઈએ એમ. બરાબર એવું છે, એટલે એમાં બીજું કઈ ઓલું નથી. તો જે દી આવે તે દી ગણાય. એટલે આમ કોઈ પ્રોબ્લેમ નથી, આવકથી માંડીને કાંઈ નથી. લ્યો હવે ઉંમર વધતી ગઈ ને એમાં હું એક મહેનત કરું એનામાં, બરાબર. બે હાડુભાઈ રહ્યા એ ઓછી કરે. એવું હે કેમ? એના ધંધામાં રીચા પૈસા રહેતા હશે. એના ધંધામાં રીચા પૈસા રહેતા હશે ને? હા એ માટે એને કોન્ટેક્ટ ન હોય. મારે અનેક જગ્યાએ કોન્ટેક્ટ હોય. મારી દલાલીનું કામ છે એમ મકાનનું. હા એટલે તમારો તો વાંધો ન આવે. એકમાં વધારે હોય અને આપણે શું કે આવી રીતે કોકના હોય તો આપણે હકાલી કોઈનું થતું હોય તો આપણને એમાં રસ કે કોઈ પૈણી જાય તો મહેનત કરીએ. હા એ તો સારી બાબત છે ને. હા એટલે પણ અત્યારે જોઈએ, અત્યારે નથી કોઈ ભેગું થાય એમ, કારણ નબળું કોઈને જોતું નથી. હા ઊંચું જોઈ. અત્યારે નાના માણસો રહી જઈએ, ખેતીવાડી ન હોય એને નાઈ જ લેવાનું. અમારા પટેલ નાઈ જ લેવાનું. નહીં ભૂલી જવાનું. હા ભૂલી જવાનું. 5 વીઘા જમીન હોય 3 કરોડ ની, એટલે ના પાડવી. શું વાત છે? હા બધું જોઈએ, ગાડી 4 વ્હીલ 15 તોલા ઘરનું. એમ તો કેટલાય રખડે, કાંઈ નથી, શું કરે બિચારા. સારો હોય તો હજી હાલે, સારી નોકરી હોય તો થાય, બાકી શાહ નો એટલે અમારે પૂરું. ભૂલી જવાનું. તો બાય વિના જિંદગી પૂરી કરવાની એમ ને? સવાલ જ નથી. નબળું કોઈ જોતું જ નથી. તમે કરો હું? સાચી વાત છે. 8 વીઘા જમીન ન હાલે, 10 હોય તો ભેગું થાય એમ. શું હોય ભાઈ? તો જ રહી ગયા હોય ને, નકર થોડી કે આવી વાતો હોય. છોકરીઓ દુનિયાની હે, પાછી આવેલી એટલી પડી લ્યો, 2 છોકરા ભેગા લઈને આવે એવું પડ્યા તો એમ કે ઓછું પડે. 40-45 વર્ષની બેઠી હોય, એટલે છોકરીઓ એટલી બેઠી છે એમ ને? હા એને નથી કર્યું એમ ને નબળામ ક્યાંય? ઈ તો વાત છે. એમનામ રહેવું છે એમનામ. સારું આવે મિલકત, બેઠા બેઠા ખવડાવે એવું, રસોઈ નથી એવું ગોતે. આવું છે બધું. અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો. સાચી વાત છે. અત્યારે કઈ કોઈનું હાલે એમ નથી, કોઈનો પાવા. હવે આપણે કયા સમાજમાં આમ ગણતરી? બધા સમાજ હાલે, કોઈ પણ? આયર બોરીચા સિવાય. આહિર બોરીચા સિવાય? હા. અને દલિત ને દેવી પૂજક નો હાલે? આહિર દલિત દેવી પૂજક નો હાલે એમ ને? હા એમાં શું હે, ઈ લોકોનું પછી શું હે, રેણા જરાક જોવું પડે ને. જો સાચી વાત. હે બાકી બ્રાહ્મણ હાલે અને દીકરી લુવાણા કોળી. આમાં પછી શું હે કે આમાં જો નબળા માણસો હોય હાવ લીગલી ઈ હાલે. સમજ્યા? તમારું ક્યાં રાજકોટ હે પોપટ?
નહીં બાબરા આપણું તો. બાબરા. હમ. આમાં શું હે અહીંયા થોડુંક અમારે શું હે કે એ થોડીક નાઈટ શું હે થોડીક દખો ને આ વધારે સમજ્યા. આ રાજકોટ એનાથી જાજુ બી અને પટેલ રોગ હાવ રહ્યા ને એ હાવ હે ને શાંત કહેવાય. સમજ્યા એ માર ખાઈ ગઈ પણ કોઈ કહે નહીં. સાચી વાત સાચી વાત. સત્ય વાત છે લ્યો ને. છે સીધા અમુક આપણા કરતા સીધા પડે એવાય. આહિર નો હાલે આહિર હોય હાલે હાલે હમણાં તમે ના ન પડી કે આહિર નું હાલે એમ. હાલે આપણા જેવા સીધા માણસો ને બધી રીતે હોય ને હાવ નાના માણસો ને સમજ્યા હાલે. તો આ દલિત ને દેવી પછી કે ના દલિત નો નો જ હાલે ને. દલિત તો કેવડી કારણ હે ઈ. આ તો હવે ગાડામાં બેહાડે નકર ગામડામાં ગાડામાં અડવા નહોતી. હા તો પછી એટલે તો આ બધા વાંઢા રહેવા મળ્યા છે. એનું કારણ એ છે આપણે જે ભેદભાવ રાખ્યો ને એટલે જ આ બધા ભેદભાવ નું કારણ હે તમે સમજ્યા. હવે તો કાંઈ નથી. હવે એક બોટલ પાણી પી હે જેદી 30 રૂપિયાનું પેટ્રોલ મળતું ને ગામડે અમે રહેતા ને તેદી હે ને ગાડામાં નો બેહાર. હા પણ આ એનું પરિણામ નથી લાગતું તમને. પરિણામ તો નથી. આપણે બહુ ઓલું કર્યું છે આપણે માણસો હારે ભેદભાવ રાખ્યો છે. શું ભેદભાવ રાખ્યું એનું કારણ છે એ લોકો ખાવા પીવામાં શું હતું પેલા અમારે પટેલ લોકો કઈ ખાતા નહીં. તમે અત્યારે ખાય છે કે નથી ખાતા. ખાય તો અત્યારે એની હારે ભેદભાવ રાખો હવે ભેગા હુએ ને તો એની હારે કેમ ભેદભાવ નથી રાખતા. જો ખાવાનો જ વાંધો હોય તો અત્યારે તો પટેલ ખાવા મળ્યા. હવે ખાય છે તો હવે ભેગા થઈ ગયા ને. નહીં પણ તમે તો ના પડો છો ને કે દલિત દેવી પૂજક નહીં એમ એટલે. હા એ તો બરાબર પણ અત્યારે તો એ ન હાલે ને. ના એટલે સમાજ વિચાર કરો ને કોક આપણે એમ કઈ કોણ છે દલિત કેવડું લાગે થોડું. સાચી વાત છે. નામ જોવો ને ખાલી નામ દલિત. હા તોય આમ આપણને ઓલું થવા મળે કા ચડવા મળે કા. એમ અમારી નબળી નાઈટ ભલે ગમે એ ઝૂંપડીમાં જતો હોય પણ હોય કેટલી કે હે હોય એ હસતો ન રહી ઉભો હોય તો ભલે મટન ખાતો હોય દારૂ પીતો હોય પણ આમાં હોય પેટી પેક બરાબર ને. હા ઉભો ન રહી કે એમ કોઈ નબળો ન લાગે અમારે. 10,000 કમાતો હોય ને 10,000 મહિને નબળો ન લાગે તમને. તોય થાય નહીં પાછું કા 40 વર્ષ સુધી નબળો ન લાગે. સંબંધ ન થાય કઈ નહીં બાકી એની સંબંધ નો થાય નીલ પડાઈ નાખશું પણ આપણે નબળું તો નથી દેખાવા દેવું બરાબર ને. કારણ કે એ બધી આયરે ઉભો હોય વ્યવહારમાં. સાચી વાત સાચી વાત છે. ઉછીના લઈ વ્યવહાર કરતો હોય પણ ઉભો હોય. કાંઈ નહીં ભાઈ નો ફોટો મોકલો ને આપણે મેલી દેવું બરાબર ને યુટ્યુબમાં. થોડીક મહેનત કરો ને આમાં ઓમ લાઈવ કરો તો પાકું પાકું કાંઈ વાંધો નહીં. ક્યાંય હોય ને તો ડાયરેક્ટ ફોન કરીને કરો તો હાલે. હું તમને વાત સ્પષ્ટ કરી દઉં. હા કાંઈ વાંધો નહીં. એમ જ નથી. હા કોઈ આ વાત તો ઓલી નથી. તમે ખાલી ચક્કર મારો એ ટૂંકમાં ઘટે એટલે ની છોકરી દુઃખી ન થાય લ્યો ખાવા પીએ. પાકું પાકું કાંઈ વાંધો નહીં. ભલે ભલે મને કાંઈ એવું હોય તો કહેજો હું તમને આમાં પૂછી બધું મૂકી દઉં એની ડિટેલ તમને. અત્યારે એક ફોટો મોકલી દો ને કાંઈ વાંધો નહીં બરાબર ને. મને આઈ કરીને આમાં તમારું વોટ્સઅપ કરી દો ને. હા કરી દીધું મેં કરી દીધું. ઓકે હાલો ફોટો મોકલી દો. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો